અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ખેડૂતોના કપાળે ક્યારેક વરસાદ તો ક્યારેક તાપ. આ કહેવત સાચી પડી છે બનાસકાંઠાના ડીસામાં કે જ્યાં જેટકો કંપનીએ ખેડૂતોની મહામૂલી જમીન તો વપરાશ માટે લીધી પણ તેનું વળતર નથી ચૂકવ્યું. ખેડૂતોને વીજ વળતરના નામે હાથી બતાવીને દેડકો અપાય છે. આ વાક્ય છે બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોનું કે જ્યાં ખેડૂતોએ જેટકો કંપની સામે ગંભીર આરોપો લગાવ્યા. ડીસાના કંસારી, જીરડા, બાઈવડા, થેરવાડા સહિતના ગામોમાં જેટકો કંપનીએ ખેડૂતોના ઘર આગળ અને ખેતરમાં દાદાગીરી કરી વીજ થાંભલા લગાવ્યા હોવાનો આરોપ છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વીજ થાંભલા લગાવ્યા બદલ વળતર મળવાનું હતું પરંતુ તે વળતર તેમને આજ દિન સુધી નથી ચૂકવાયું. વાવેતર કરવા ન દીધું. પછી અમે કહેવા જતા કે તમે પૂરતો વળતર આપજો, ધોબલા તમે નહીં કરવા જાઓ તો પોલીસ સાથે થઈને કરાવી રાખે. પછી અમે બી આવીને બેઠા હતા પછી અને અમને હજુ સુધી ધોબલાનું કોઈ વળતર નથી આલેલું. સરકારશ્રીને વિનંતી છે કે જે ખેડૂતોને જે લાઈન નીકળી હોય સર્વેની જાણ કરે, એમને કામ ચાલુ કરવા માટેની નોટિસ બજાવે, એ વખતે નોટિસ બજાવે, ખેડૂત મંજૂરી આપે ત્યારે એ કામ કરી શકે. અમુક ખેડૂતોને તો ધ્યાને ના હોય ને ધોબલો આવીને ઊભો રહી જાય છે. તો બીજી તરફ ખેડૂત મહિલાઓએ જેટકોના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમનું કહેવું છે કે મોડી રાત્રે જેટકોના અધિકારીઓ સર્વેના બહાને ખેતરોમાં આવતા હોય છે. મધરાત્રે સર્વેના બહાને આવતા અધિકારીઓના લીધે સ્થાનિક માતા બહેનો પણ ભયના માહોલમાં હોય છે. રાત્રિ સર્વે બંધ કરવા મહિલાઓએ ગુહાર લગાવી. તો બીજી તરફ ખેડૂતોને વીજ થાંભલાનું વળતર ચૂકવાય સાથે જ દાદાગીરીથી બનાવાયેલા થાંભલાની કામગીરી સામે યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. પણ એમ બીક લાગે છે અમને. પણ અધિકારો આવે પણ એ શા માટે આવે? એમ રાતના શા માટે આવે? દિવસ ઘણોય આવવું પડે એમને, પણ દિવસ તો છે ને, રાતના કેમ આવવું પડશે? 12 વાગ્યે આવે, 2 વાગે, કોઈ 9 વાગે, પણ અમને બીક ખૂબ લાગે અમને અધિકારીઓની. કેમ આવવું પડે? આજુબાજુથી જ્યારે સાહેબો આવે રાતના 10, 11 વાગે, 12 વાગે ગમે ત્યારે સાહેબોની ટીમ આવે, હિન્દી ભાષી માણસો આવે છે અને એરિયાએ જ્યારે પૂછવામાં આવે રાત્રે તમે કેમ આવો છો તો એ એવું કહે છે કે ભાઈ અમારે સર્વે બાકી હતું, કંઈ લખવાનું બાકી હતું, એવા બાના બનાવી અને હિન્દી ભાષી માણસો અહીંયા આવે છે, પ્રાંતીય માણસો આવે છે. ખરેખર આ ગંભીર બાબત છે, અહીંયા જોવું પડે. અત્યારે હવે જે સબસ્ટેશન એટલું બધું બનાવી નાખ્યું છે, હવે માફ કરો, આગળ લઈ જાઓ, તમે ખમૈયા કરો. સરકારશ્રીને વિનંતી છે અને ખેડૂતોને પૂરતું જે બનાવી નાખ્યું છે તે વળતર આપો. નથી આપતા એવી ખૂબ રજૂઆતો અહીંયા આવી રહી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH